સૂર્યપુત્રી તાપી માતાના જન્મદિનની સુરતમાં અનેક જગ્યાએ ઉજવણી કરાઈ હતી, ત્યારે સુરત મનપા દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ નાવડી ઓવારા પર તાપી જન્મ ઉત્સવ ઉજવાયો હતો, તેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સૂર્યપુત્રી તાપી નદીના જન્મોત્સવની દર વર્ષે હર્ષોલ્લાસ સાથે સુરતી ઉજવણી કરે છે। તાપી નદીના ઓવારાઓ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાય છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અષાઢ સુદ સાતમ સૂર્યપુત્રી તાપી નદીના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી। બુધવારે સાંજે નાનપુરા ખાતે આવેલ જૂની કોર્ટ બિલ્ડિંગ સામે નાવડી ઓવારા પર પાલિકા દ્વારા મંગળદીપ પ્રાગટ્ય બાદ આરાધના કરાઈ હતી। તો આ કાર્યક્રમમાં સુરત ભાજપના છોટુભાઈ પાટીલ, ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ, કોર્પોરેટર ધારાસભ્ય સંદીપ દેસાઈ, સાંસદ સહિત અનેક પદાધિકારીઓ, અધિકારીઓ અને શહેરીજનો હાજર રહ્યા હતા અને તાપી માતાની આરતીનો લાભ લીધો હતો। આજે પુણ્ય સલીલા માં તાપી માતાનો આજે પ્રાગટ્ય દિવસ છે। કહેવામાં આવે છે કે ગંગાનું સ્નાન કરવાથી, નર્મદાજીના દર્શન કરવાથી, યમુનાજીનું પાન કરવાથી અને તાપી માતાના સ્મરણ માત્રથી પાપનો નાશ થાય છે। એવા જ આપણા યમુનાજીના બેન અને શનિ મહારાજના પુત્રી એવા તાપી માતાનો આજે પ્રાગટ્ય દિવસ છે। આજે સૌ સુરતીઓ મોટી સંખ્યામાં આજે તાપી માતાનો જન્મદિવસ મનાવે છે અને આજે ખૂબ ઉત્સાહપૂર્વક આજે નાવડી ઓવારા ખાતે ચૂંદડી મનોરથ જેવા અનેક કાર્યક્રમો, પૂજા અર્ચના, ભજન, તમામ પ્રકારના અહીંયા આયોજનો કરવામાં આવેલા છે। આજે સુરત મહાનગરપાલિકા અને તમામ સંસ્થાઓ દ્વારા અનેક જગ્યાઓ ઉપર આજે મા તાપીનો પ્રાગટ્ય દિવસ આજે ખૂબ ધામધૂમપૂર્વક મનાવવામાં આવ્યો છે અને આજે મા તાપીને પ્રાર્થના કરું છું કે આપણા સુરતવાસીઓ પર આ જ રીતના આશીર્વાદ બનાવી રાખે અને સુરત ભરપૂર રહે, એ જ રીતે મારી આજે તાપી માતાને આજે પ્રાર્થના છે। આજે તાપી માતાનો જન્મદિવસ આખા સુરત શહેરની જનતા નાનપુરા ઓવારા પર ઉમટી પડી છે। હું સૌ સુરતવાસીઓને આજે તાપી માતાના જન્મદિવસ પ્રસંગે વિનંતી કરીશ કે આપણે તાપી માતાને સ્વચ્છ રાખીએ, સુંદર રાખીએ, કેમ કે આ સંકલ્પ લેવું ખૂબ જરૂરી છે। આપણે જો સંકલ્પ લઈશું તો ખરેખર તાપી માતાને આપણે જે જન્મદિવસ ઉજવીએ છીએ એ સાર્થક થશે।